તો અમદાવાદમાં પોલીસે ગેરકાયદે વસવાટ કરનાર પર સ્ટ્રાઇક કરી અને ક્રાઇમ બ્રાન્ચે તમામ ડિટેન કરાયેલાને વેરિફિકેશન કર્યું। ડિટેન કરાયેલા વ્યક્તિઓ પાસેના પુરાવાઓની ચકાસણી કરાઈ। પુરાવાઓ કેવી રીતે અને કોની પાસેથી બનાવ્યા તેની પણ તપાસ થશે। નામ, સરનામા સહિતના દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે, કારણ કે નકલી પુરાવા, નકલી આધાર કાર્ડ, નકલી પાન કાર્ડ બનાવીને આ બાંગ્લાદેશથી આવેલા જે ઘૂસણખોરો છે તે અમદાવાદમાં વસવાટ કરતા હતા। તેમને એવું હતું કે કોઈ પણ આ બાબતે તપાસશે નહીં, પરંતુ જેમને પણ આ લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવી આપ્યા છે, હવે તેમનો પણ વારો આવશે અને તેમની પણ તપાસ થશે। પહલગામમાં આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે સખ્ત પગલાં લીધા છે અને પાકિસ્તાનીઓને અહીંયાથી પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરી છે। તેની સાથે સાથે જે અન્ય જે દૂતાવાસો હોય કે પછી જે પ્રકારે બાંગ્લાદેશીઓની વાત હોય, આ બાંગ્લાદેશીઓને લઈને પણ પોલીસ વિભાગે કામગીરી પ્રક્રિયા જે છે હાથ ધરી છે। અને અમદાવાદમાં જે ચંદોડા તળાવ હોય કે પછી અન્ય સ્થળે ઉપર રહેતા બાંગ્લાદેશીઓ કે અન્ય લોકો હોય તેમને મોડી રાતથી એક ઓપરેશન હાથ ધરીને ડિટેન કરીને તેમના દસ્તાવેજી પુરાવા જે છે તે ખરાઈ કરવાની કામગીરી પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં છે। જેના ભાગરૂપે આ દ્રશ્યો જે છે તે અમદાવાદ શાહીબાગમાં આવેલ જે સાયબર ક્રાઇમ પાસેના એક બંગલાના કે જ્યાં જૂની એસીબી કચેરી હતી તે જગ્યા ઉપર આ અહીંયા 80 જેટલા લોકોને લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ, તેમના નામ, સરનામાની ખરાઈ કરવામાં આવી રહી છે અને ડિજિટલ વેરિફિકેશનની જે વાત છે તે પ્રક્રિયા અહીંયા કરવામાં આવી રહી છે। જે પ્રકારે આ પ્રક્રિયા કરવામાં આવી, 450 લોકોને જે ઉપરથી વધુ લોકોને જે ડિટેન કરવામાં આવ્યા છે તે તમામ લોકોને અલગ અલગ રીતે ડિવાઈડ કરીને આ પ્રક્રિયા જે છે તે કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ પ્રક્રિયા ચાલુ છે। તેની સાથે સાયબર ક્રાઇમની ઓફિસ પાસેના આ બંગલામાં પણ આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેથી કરીને જલ્દીથી આ કામગીરી પૂર્ણ કરી શકાય અને તેમાં જો કોઈ પાસે દસ્તાવેજ ના હોય તો તેની સામે પણ અહીંયા પ્રક્રિયા જે છે તે કરી શકાય તે પ્રમાણેની કામગીરી જે છે તે અહીંયા ચાલુ છે। અને આ તમામ લોકોને અહીંયા બેસાડીને, અહીંયા લાવીને પૂછપરછ કરીને તેમના નામ, ડોક્યુમેન્ટ સહિતની ખરાઈ જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને ડિજિટલ રીતે પણ અહીંયા તમામ પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે, જેથી કરીને એક ઠોસ પુરાવા જે છે તે અહીંયા મેળવી શકાય અને જો ક્યાંય કોઈની ચૂક હોય તો તેની સામે શું કાર્યવાહી કરવી તે પણ આના ઉપરથી નક્કી થશે। પરંતુ હાલ આ તમામ બાંગ્લાદેશીઓ જે છે તેમને ડિટેન કરીને પોલીસે એક સ્ટ્રાઇક કરી છે અને તેમની સામે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની પણ પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।